નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભરના વાવ સર્કલ નજીક આજે સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી। આ ઘટનાને પગલે સર્કલ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાભર હાઈવે પર વારંવાર આડેધડ અને બેફામ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે। રસ્તાની બાજુમાં બેફામ રીતે પાર્ક કરાયેલા વાહનોને કારણે પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આનાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે। આજે જાનહાનિ ટળી હોવા છતાં ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે। સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસને હાઈવે પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક પગલાં લઈને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગ કરી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના નિઝરમાં 11 mm વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘઈમાં 10 mm અને નવસારીના ગણદેવીમાં 8 mm વરસાદ નોંધાયો છે। આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી 7 દિવસ વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 18 અને 19 ઓગસ્ટે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, એટલે કે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય છે। રાજ્યમાં સરેરાશ 510.7 mm વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સામાન્ય કરતાં 2% વરસાદની ઘટ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 26% વરસાદની ઘટ જોવા મળી રહી છે। ઝાખાથી બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત ડીસા ડિવિઝન વિસ્તારમાંથી ગુમ થયેલા 33 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને શોધીને પરત આપવામાં આવ્યા હતા। આ ફોનની કુલ કિંમત આશરે 5.30 લાખ છે। પોલીસની ટેકનિકલ અને તપાસ ટીમે સતત પ્રયત્ન કરીને આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। કલેક્ટરે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લીધી હતી। તેમણે કામોની પ્રગતિનો અહેવાલ ચકાસીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠક દરમિયાન કલેક્ટરે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો તથા અધિકારીઓ સાથે સંકલન કરીને કામો ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો। પાલનપુર નગરપાલિકા પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે પાલિકા પરિસરમાં ગુટખા, પાન મસાલા કે અન્ય તંબાકુજન્ય પદાર્થ ખાઈને થૂંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ પગલે પાલિકા દ્વારા પરિસરમાં વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવી લોકોને જાણ કરવામાં આવી છે। આ પોસ્ટરોમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ગુટખા કે પાન મસાલા ખાઈને થૂંકતા પણ પકડાશે તો 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે। વાવ અને થરાદ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની ખેંચ વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। એક તરફ પૂરતો વરસાદ આવતો નથી તો બીજી તરફ સિંચાઈ માટે કેનાલોમાં પાણીના અભાવને કારણે ખેડૂતોની હાલત કમફોડી બની છે। વહેલી સવારે અને સાંજના સમયે આકાશમાં વાદળો ઘેરાય છે, પરંતુ માત્ર હળવા ઝાપટા પડી રહ્યા છે, જે પાક માટે પૂરતા નથી। સારો વરસાદ ન વરસતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેનાથી ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 માં અંબિકાનગર વિસ્તારમાં પીવાના પાણી અંગે ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક મહિલાઓના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાય સમયથી નળમાં આવતું પાણી સાબુવાળું તથા ગટરનું પાણી મિશ્રિત હોય તેવું જણાઈ રહ્યું છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીની ગુણવત્તા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી રહ્યું હોવાના આક્ષેપને પગલે નાના બાળકો, વૃદ્ધો સહિત સમગ્ર વિસ્તારના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટ કરાવવા, ગટર અને પાણીની લાઇનનું નિરીક્ષણ કરવા તેમજ જ્યાંથી ગંદુ પાણી મિશ્રિત થઈ રહ્યું છે તે સ્થળ શોધી તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે અંબિકાનગરના રહેવાસીઓની ફરિયાદને પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાનમાં લઈને લોકોને શુદ્ધ તથા સુરક્ષિત પીવાનું પાણી ક્યારે આપે છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિયોરી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના શિયોરીથી દિયોદર તરફ જવાના બ્રિજ ઉપર બની હતી. મૃતક યુવકની ઓળખ શિયોરી ગામના ભૈલુભા મફતસિંહ ડાભી તરીકે થઈ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. શિયોરી પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ શિયોરી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ છે. ગઈકાલે બપોરના સમયે બનેલી આ ઘટનામાં મંદિરની મૂર્તિઓ પરથી ચાંદીના મુકટ અને છતરની ચોરી કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રાધા અને કૃષ્ણ બંને મૂર્તિઓ પરથી આશરે 500 ગ્રામ ચાંદીના મુકુટ, 2 મુકુટ અને છતર ચોરાયા હોવાનું અનુમાન છે. આ ચોરીથી ગામ લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. શ્રાવણ માસ જેવા પવિત્ર ધાર્મિક સમયગાળામાં મંદિર જેવી જગ્યાએ ચોરીની ઘટના બનતા ગ્રામજનોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક મુસાફિર પાસ યોજનામાં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફિરોને 50% સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ માનસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે આ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફિર માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને સતત 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદર ખાતે પ્રાચીન શીતળા માતા મંદિર ચોકમાં પેવર બ્લોકનો ખાતમુહૂર્ત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર રાકેશભાઈ અખાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. તેમજ મકવાણાવાસમાં મકવાણા છગનભાઈના ઘર આગળથી ગરીબી ચોકમાં દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પેવર બ્લોકનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા, સદસ્યો અનુપજી ઠાકોર, પીએમ અખાણી તથા આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં એનડીપીએસ સ્ક્વોડની મોટી કાર્યવાહી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોમતીપુર પોલીસના એનડીપીએસ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડી આરોપી આસિફ બેગ ઉર્ફ આસોને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી અંદાજે 4 કિલો 370 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલો હોવાની પોલીસને શંકા છે. તેના વિરુદ્ધ અગાઉના ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં અંબાજીના સ્કોડની મોટી કાર્યવાહી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોમતીપુર પોલીસના એનડીપીએસ સ્કોડે બાતમીના આધારે દરોડો પાડી આરોપી આસિફ બેગ સહિત આસોને ઝડપી પાડ્યોની વિવિધ ટીમો દ્વારા અંબાજીની દુકાનોમાં પાસેથી અંદાજે 4 કિલો 370 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલો હોવાની પોલીસને 125 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકની થેલીઓ લઈને આવતા યાત્રિકોને પણ અટકાવી તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાવવામાં આવી હતી. યાત્રિકોને મંદિર પરિસર તેમજ અંબાજી શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સમજ આપવામાં આવી રહી છે.